ગયો? બોલો ને ભાભી. કેમ છે હવે? સારું છે ને? હા સારું છે. તો ભૂખતું નથી રહેવાનું. એ કઈ ફુવા આવ્યા છો? આ ઘરનું કામ કોણ કરશે? એ અમે કામ કરે છે? ભાભી મને થોડું માથું દુખતું હતું ને એ માથા દુખતા હોય ને એમાં ભુવાન ના હોય. દવાઈ ન લેવાની હોય. કામ કરો ને એટલે મટી જાય. હાલો ઊભા થાવા. આલ્યો. આ હાવેનો. આ હેન બધું ચોખ્ખું કરી નાખો. અને રોવા ધોવાનું તો રહેવા જ દેજો હો. ભાભી. એ ભાભી. એ આવું. એ અહીંયા આવો. હું કામ કરો છો? આ મહારાણી ક્યારના હુતા કે માથું દુખે છે. માથું દુખે તો હું કરું? દબાવી દઉં મહારાણી તમારું માથું? ભાભી મેં એવું ક્યાં કીધું છે કે મને દબાવી દે? તો હવે આ કામને ઢગલા પડ્યા છે, આ બધું કોણ કરવાનું છે? કાઈ વાંધો નહીં ભાભી, બધું કામ હમણાં હું કરી નાખીશ. હા તો હાલો હાલો ફટાફટ મંડો, પકડો હાવણી હાથમાં. જો આ ફટાફટ એ કચરો વાર નાખ. ઈ થઈ જાય ને પછી કપડા પડ્યા છે. ઈ ધોઈ નાખજે. પછી આ ચૂલો ચાલુ કરીને રસોઈ કરી નાખજો બધાની. હવારના ભૂખ્યા નથી, નાસ્તો કર્યો નથી, ચા પાણી દીધા. હું કરો છો હવાને ખબર જ પડતી મને તો કાઈ. ભાભી તો માથું દુખતું હતું ને એટલે હું સૂતી હતી. જો હું તમને કહી દઉં છું, માથું દુખે ને હાથ દુખે ને પગ દુખે ને આઈ મારી આગળ આ નાટક તમારા કાઈ નહીં હાલે. મફતના રોટલા તોડવાના મોંઘવારીના, સમજાઈ ગયો? જો અહીંયા રહેવું હોય ને તો આ બધાય કામ છે ને ઈ કરવા પડશે. તો જ અહીંયા રહેવાનું છે અને તો જ છે ને આ ખાવા મળશે. બરાબર? અને એક વાત, આ તારા બે ભાઈઓને આ કઈ કહેવાનું નથી થાતું હો. હા, જો ભાઈને વાત કરી છે તો મારાથી ભૂંડી કોઈ નથી હો, કહી દઉં છું. આને રોવા ધોવાનું બંધ કર. આ વારવા માંડ. ભાભી મારે પાર્લરે જાવું છે ને તો હું જરા જલ્દી આવું. પાર્લરે જાઉં છો? હા, હા. તો મારે તો ફેશિયલ કરાવવાનું તો હાલો ને હું તમારે ભેગી આવું. હા હાલો. હાલો હાલો. જો હવે પાર્લરે થાવીને ત્યાં સુધી રસોઈ તૈયાર હોવી જોઈએ હો. અને કામ બધું થઈ જવું જોઈએ. ભૂખ લાગી છે, આવીને તરત અમે જમવા બેસી. હાલો. નથી ઈ રોય જ રાખશે. હાલો. હવે એને તો ટેવ પડી આવી. જો અને પિયર આવી તો ભાભીઓ મેળા ટોળા મારે. મારે જાવું તો ક્યાં જાવું? ઘરની બૈરી વનમાં ગઈ, વનમાં લાગી આગ. મારો ત્યાંના પડેલા ક્યાંય ના ઠરે. ભગવાને કુદરત તો મારા જ નસીબમાં લખ્યું. આના કરતા તો કુદરત મને અહીંથી ને લઈ લે એટલે એક છુટકારો પતે. તમે તો ગયા પણ ભેગે મને લેતા ગયા હોત ને તો સારું હતું. મારા દુઃખ તો ન જોવું પડે. જીવું તો હું મારા છોકરા માટે જીવું છું. મને મારા દીકરા સાહેલની યાદ આવે છે કે હું મરી જઈશ તો એનું કોણ? જીવું છું તો મહિના વાગે જીવું છું. ભગવાન હું શું કરું? આખો દિવસ કામ કરું તોય ભાભીઓ મેળા મારે. જાવું તો ક્યાં જાવું મારે? કે રસ્તો નથી મારી પાસે હવે. નો ભાઈઓને કહેવાય. ભાઈઓને કહું તો ભાભી વધારે બાધે મારી. કુદરત ખરેખર તો
વાસણમાં ગોબા પડશે ને તો વાસણની દેવાઈ જાહે. ભાભી ઠેબુ આવ્યું ને હું પડી ગઈ. ઠેબુ આવ્યું. ખાવા તો બહુ જોઈશ આખો દી ખા 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 ખા. અને ઉકળાનો દેખાડો આવડો. હવે ઠેબા લીએ. હું કઈ જાય પણ શોખ નથી થતો પડવાનો. આ તમારા કેમ ગોબા પડ્યા ની તમારામાં? આ છે ને આ બધા એના નાટક છે. આ પડે ને વાગે ને એટલે એના ભાઈઓ આપણને કહે. કામ ન કરવું પડે ને એટલે. હા આ નાટક છે આના બધાય. ભાભી કોઈ હું નાટક નથી કરતી ને હું આવી રીતે ને બધું કામ કરું જ છું ને. મેં ક્યાં ના પાડી તમને કોઈ દિવસ કામની. અને રસોઈ કરી? ભાભી હમણાં હું ફટાફટ કરી નાખું છું. કેવી ભૂખ લાગી હું તમને રસ્તામાં કહેતી હતી ઘરે જઈને સીધું જમવા બેસી જાવું. અને કઈને ગયા તા કેટલું કામ ઢીલું કામ કરે છે. આને કેમ કહું હવે આને? હવે તો આને છે આને આપણે છે ને આને મારવાની સજા કરવી પડશે. હવે સીધું નહીં હાલે. અમે આમ પાર્લરમાં ગયા તા ત્યાં બધું કરે અમે થાયકા ન હોય. ભાભી હું હમણાં રસોઈને ખોડિયા વાયરા હજવારી પોતા કર્યા કપડા વાસણ કરે તો વાર તો લાગે જ ભાભી. કાંઈ કઈ નથી એટલે સીધું છે ને અહીંયા ચાલુ થઈ જાય છાની રે આમ. હવે રસોઈ કરો રસોઈ જાવ નકર છે ને હવે આઈને છે ને હું પતાવી દઈશ આઈને છે ને ગળું દાબી દો. અલા રોડ પર કર જા રસોઈ કર. આ તમે જોયું આ આપણું કાંઈ માનતી નથી. આ અઠવાડિયાથી આવી છે ને ત્યાં તો ધાક જમાવા માંડી ઘરમાં. કઈને ગયા તા રસોઈ બધું કરી રાખશે. કર્યું એને તો આમાં મોત પડી ગઈ છે. જલસાથી રહેવું છે માન દીકરાને. હા હવારનાથી ઉઠાડી કૂતીથી માથું દુખે છે. કેવી ભૂખ લાગ્યો ક્યારે રાંધશે. આપણે બેહી આયા ઘડીક આ પૂરી કરશે. હવે આ બેહવા દેમ છે માં દીકરા શાંતિથી. આવ્યા તો તને હક લેવા દે. અને ઓલાને તો હવારનો અટાણું લેવા મોકલો છે. હજી ઘર જ ગુડાણો. કોને આ મહારાણીનો છોકરો સાહિલ્યો લે તે ક્યાં ગયો હજી ન થાયો. હજી આવ્યો નથી. એ ક્યાંક ભાટકતો હશે છે દોસ્તારની હારે. આવ્યો મમ્મી મારે ગોલો ખાવો પૈસા આપો ને. ગોલો ખાવો તારે? એ ગોલો ખાવો છે? કઈ મફત દે ગોલો? તાર બાપાએ હું પૈસા મુકતા ગયા મૂડી મુકતા ગયા છે? હે ગોલાવાડીના ખબરનો અટાણું લેવા મોકલો. ક્યાં ભાટકતો તા? તો હું બાજુમાં હિંચકા ખાવા ગયો તો. ખબરદાર મને પૂછ્યા વગર ઘરની બહાર પગ મૂક્યો છે ને તો મમ્મી પણ મારા બધા દોસ્તાર ગોલો ખાય છે મારે ખાલી ગોલો જ ખાવો છે. હવે ગોલાવાડીની થામાને તો એક ફડાકા ભેગું 32 પડી જાય બહાર. પણ મમ્મી તમે આમ તો કરો. તો શું કરે તારી પૂજા કરી અમે. મમ્મી મમ્મીની કેમ બોલાવતો નહીં તાર મમ્મીને. મોઢું છે ને હાવ બંધ રાખવાનું. અને ગોલો બોલો કઈ નહીં મળે. બે ટંક જમવા મળે છે ને ઈ ખાઈ લેવાનું. અને જો આ કોઈને કીધું છે ને અને તાર મમ્મીને થાવ કહેવાનું નથી બરાબર. જો કોઈને કીધું છે ને તો આ ઘરમાં જ કાઢી મૂકીશ હો. આજા બધી વાતને મેંગે મેંગે મમ્મીનો ચમચો છે મોટો. ઈ હોય ઈ મમ્મીને કેવું. કેમ રોવેસ દીકરા? મમ્મી મને માર્યો. પણ શું કામ માર્યું તને? મામીએ તોફાન કરતો તો. ના મેં ગોલો માર્યો. ગોલો નથી ના મને. મારો કે વાત તો તો મને માર્યો. કાન કેજો મારો. બેટા તું તોફાન ન કરતો હોય તો તને ખબર છે ને મામી ખીજે છે. મેં તોફાન નતો કર્યું. મને ખબર છે દીકરા કે તું તોફાન નથી કરતો. અને મામી છે ને થોડા ગુસ્સાવાળા છે. એટલે આપણે છે ને ડાયું થઈને રહેવાનું. બસ ચાલો રહી છે મત દીકરો. એમ ગોલો ખાવો છે હું તને ગોલો લઈ દઈશ. હવે રોવાનું નહીં. ચાલો રહી છે. કા સાહેબ શું જી હે અરે કાઈ નથી થયું ભાઈ. કા બસ એમ પપ્પાની એને યાદ આવી ગઈ ને એટલે ઈ રડતો હતો. તાર ભાભી ની કાંઈ નથી કહેતા ને? અરે ના ભાઈ ભાભી તો બે બહુ સારી છે. મને બહુ સાચવે છે. કઈક લાગે હે આમાં. કંઈક લાગે છે આમ જોતો સાહેબ. હા ભાઈ શું થયું? આમ કે મને કે શું થયું? ભાઈ કાઈ નથી થયું. શું? મામીએ મને માર્યો. ઈ તો ખાલી તોફાન કરતો છે ને એટલે થોડા એટલે તોફાન કરતો હોય તો આવડા છોકરા ઉપર કઈ હાથ ઉપાડાય? હે ભાઈ, આવડા છોકરા ઉપર હાથ ઉપાડાય તોફાન કરતો હોય તો? તારી હિંમત હાલે? આમ તું શું વિચારે? તારી હિંમત હાલે આવડા છોકરા ઉપર હાથ ઉપાડે તો? સાચું શું છે? શું સાચું હોય કયો? શું હતું? શું હતું સાહેબ? તું મને કહે શું હતું? સમજો મારી મમ્મી
મમ્મીએ મને માર્યો, મેં ગોલો લેવાનું કીધું, મને માર્યો, કાન જોયેલો મારો. એટલે આવડા છોકરા ઉપર હાથ ન ઉપાડાય, ખાલી ગોળા હાથો થઈને આવડા છોકરા ઉપર મારે. હાલ તું બોલાવતો એને બહાર નીકળાય. આ હું રેડું નાખો હું થઈ ગયું વળી શું છે આને તમે માર્યો તો તમને લાગે છે મારું એવું ખાયલ હું થયું બધું મને કે જો મારી મમ્મીના આમ કહું, આ મમ્મી મારું કાન ખેંચ્યું તો આ મમ્મી મને ઝાપટ મારી દીધી. આ છોકરો ખોટું બોલે કોઈ દી? છોકરાને હું પૂછો એને શું ખબર પડે પણ હવે અરે છોકરા તો કૃષ્ણનું રૂપ હોય, તમને શું ખબર પડે? આવડા છોકરા કોઈ દી ખોટું ન બોલે. એટલે અમે ખોટું બોલીશ તમે ખોટું જ બોલો છો. સાહિલ હું હતું સાચે સાચું મને કે તારા મામાના હમ કઈ કે સાચું હું હતું. હું તમારા આમ કહું, આ બે મમ્મી મારી મમ્મીને મારે છે. છોકરો ખોટું ન બોલે ભાઈ, મને એવું નથી લાગતું. ના ના ભાઈ, એવું કાંઈ નથી. આ તો બાળક કહેવાય તો ગમે તે બોલે. બે ભાભી મને સારી રીતે જ હા જો સાંભળો આનું માનો છો ક્યાર ના પણ એ કેટલું અચકાઈને બોલે છે બેન. મને કઈક દાળમાં નક્કી કાળું લાગે. જી હોય સાચું બોલે, તમને બે ભાઈઓના હમ છે. પણ એમાં હમ હું ખવડાવવાના હોય ઈ કહે તો છે કે અમે કઈ નથી કરતા, તમારે પણ અમને જ ઓલા ગણવા છે. હવે આ જ વાત હમ કઈ નહીં બોલી દે તો હું માન્ય રાખું. અને આને રોયા સિવાય કઈ પૂછતું નથી. એ અમારી ઉપર વિશ્વાસ નથી એટલો આટલા વર્ષથી હારે રહી છે તો વિશ્વાસ તો છે, પણ આ મારી ઉપર હાથ રાખીને જી વાત બોલ્યા હતા ઈને ઈ જ વાત પાછા બોલી દે તો હું માન્ય રાખીશ. ભાઈ, સાહિલની વાત સાચી છે. જો ભાઈ આ બેયનું તો હવે કંઈક કરવું જ પડશે. અને આપણા ભાણિયા ઉપર હાથ ઉપાડ્યો છે અને આપણી બેનના ઉપર પણ બહુ અત્યાચાર કર્યા છે. એટલે તારે જે કરવું એ કરી નાખવાની ઉપર. અરે નુગરિયું, તમને જરાક પણ શરમ ન લાગી? આ મારી દુખિયારી બેન માથે અત્યાચાર કરતા? તમને તો ભગવાન માફ કરતા કરશે, પણ હું તો કરવાનો જ નથી. એ કઈ મારા ઘરમાં નો રહી પણ હાલતી નો થાવ બે હાલો. પણ તમે મારી વાત તો સાંભળો પેલા. પણ હવે વાત સાંભળવાનું રહેશે હું. આમાં કઈ રવા દીધું તમે? પણ તમે મારી વાત સાંભળો. તમને તો ખબર છે આમાં મારું વાંક જ નથી જરાય. કેટલી તને મેં હાચવી, એક મારી બેન ને નો હાચવી કે? મારો આ ભાણિયો હો બ્રાહ્મણ ને ભાણે જ છે. તને એટલી શરમ લાગી પણ આપણા ઘરમાં ખાવા ધાન નહીં રે. તમે પણ મારી વાત તો પૂરી સાંભળો પેલા. વાત સાંભળવા જેવું છે ભાઈ. રવા દીધું એ કઈ કાળા મોઢાળ્યું હાલતી નો થાવ મારા ઘરમાં એક કઈ નો જોવી. ભાઈ પણ ભાભીની વાત તો સાંભળી લે. મારો કઈ વાંક જ નથી. આ વાંદરી મને જેમ ચડાવી ને એમ હું ચડતી ગઈ. તમને તો ખબર છે ને મારા સ્વભાવની. પણ હું વાંદરી કઈ તમે આ છોકરા જેવડા છો કે હું કહું એમ કહી રહે છે? હું તો એમ કહીશ કે ઓલા કૂવામાં પડો તો પડી જાઓ. તે જ મને કીધું તું કે ભાભી તમે તો ભોળા છો, તમને કઈ ખબર નથી પડતી. ચડાવવાવાળી તું જ છો મને. તો આપણે નો ચડે, વાંધો તમને હતો ને ત્યારે હું કહેતી હતી એમ કરતા ગયા. હા આમથું નહોતા કરતા કઈ. અને બધાને ખબર છે પહેલેથી તારો ત્રાસ કેટલો છે ને ઘરમાં. ઈ તો ઈ તો તમે મને વગોવી નાખી છે. તમે મારી હાયરો જ હાલો છો. હવે સાના મના રહ્યો. તમને હને તમારી દીકરી હોત ને તો તમને આ વેદનાની ખબર પડે. તમારા દીકરી નથી ને એટલે. પણ આ બેનું છે ને આખી જિંદગી આયા નો પોહાય. આયા રહેશે ને આપણા છોકરા વાહે કાઈ વધવા નહીં દે એટલી નથી ખબર પડતી. પણ ઈ મારા બાપનું ખાય છે ને મારું ખાય છે, તારું એમાં હું જાય છે? નિકાર હાલતી નહીં થા, મારે જોઈએ જ નહીં તું. અમારા ઘરમાં છે ને તરાડ પાડવાવાળાની અમારા ઘરમાં જગ્યા જ નથી. અરે આ જ છે કંકાસ કરવા વાળી ભાઈ. તને લાગે બેન કઈ બોલે? તમને લાગે આ કઈ બોલે? કોઈ દી મારી બેન છે ને મારી બેનું કોઈ દી નો બોલે. અને મારી બેનું નુગર્યું તમને કે નહીં કે મારી ભાભી આટલું અમને ત્રાસ દે છે. અત્યારે લગીને બોલી કાંઈ? બસ ચાંદની, હવે હું શું કહું છું, આપણી આગળ માફી માંગો છો એ બીજો કોઈ રસ્તો નથી. છે જ નહીં બીજો કઈ રસ્તો. માફી માંગવી જ પડશે. આપણી ભૂલ આપણને હવે સમજાઈ ગઈ છે અને આપણે પણ કોકની દીકરી જ છીએ. હવે આપણે બસ બધા હળી મળીને રહીએ ઘરમાં. બસ આપણે રોજ ઉઠીને આવા ઘરમાં કજિયા કંકાસ નથી જોતા. ખબર છે ને ચાંદની, આપણે રોજ કજિયા કરીએ તો આપણા ઘરના ગોળાનું પાણી સુકાય. વૈસે ચાંદની, હવે જે થયું ઈ જાગ્યા નથી સવાર. આપણે બે આના ગુનેગાર છીએ. હવે માફી માંગી લઈએ બસ. અરે માફી મારે જોતી નથી. અમારે માફી તમે અહીંથી નીકળો જ. કામ જ નથી મારે આનું. આ જ્યારથી મારા ઘરમાં આવીને ત્યારથી કંકાસ ઉપર કંકાસ જ થાય છે. નહીં ભાઈ, તમે બે ભાભીના ઘરમાંથી બહાર ના કાઢો. ઈ તો ઘરની લક્ષ્મી કહેવાય. અરે આ જો, આને કહેવાય સ્ત્રી. અમારા કારજાનો કટકો હે આ બેન. હું કે ભાઈ પનોતિયું છો તમે, પનોતિયું.
અમે પણ તમારી આગળ માફી માંગીએ છીએ. અમને માફ કરી અરે માફી માંગવી હોય તો અમારી આગળ નહીં, અમારી બેન આગળ માફી માંગો. બેન. ભાભી અને તમને બધાને હું કહું છું કે આ બધામાં ભૂલ મારી જ છે. મેં જ ભાભીને ચડાવ્યા હતા અને મેં જ અમારી બેન જેવી નણંદને દુઃખ દીધા અને મારા દીકરાને દુઃખ દીધું. મને માફ કરી દ્યો. નહીં ભાભી તો માસુમાન કહેવાય અને માં કોઈ દીકરીની માફી ન માંગે. ભાભીને માફ કરી દ્યો. જોયું આટલું થવા છતાં બેનનું મન કેટલું મોટું છે, જોયું ને ચાંદની? પણ હું એ મારી બેન જેવી નણંદને હું ન ઓળખી શકી. મને માફ કરી બસ હવે, બસ ચાંદની, બસ હવે. બસ ભાભી, બસ હવે તમે છાના રહી જાઓ. તમે હંમેશા મારી માં જ છો અને માં જ રહેવાના છો. બસ તમે હવે બંને ભાઈઓ બંને ભાભીનો માફ કરી દ્યો. મારે હસતો ખેલતો આ પરિવાર જોવો છે, મારે આ રડતા પરિવાર નથી જોવો. હવે આપણે હળી મળીને રહે બસ. અને આજ પછી હું તમને બધાને વચન આપું છું કે આજે મારી નણંદ છે ને એને હું મારી બેનથી વિશેષ રાખીશ. હેલો દર્શક મિત્રો, હું છું રૂપલ સોની. હાલો મિત્ર, હું છું સાહિલ. હલો મિત્રો, જય માતાજી. હું છું સંજય ભુજિયા. હલો મિત્રો, હું છું નીતિન મોટા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો મિત્રો, હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણી. નમસ્કાર મિત્રો, હું છું ચાંદની ગજ્જર. અમે તમારી સમક્ષ આ સરસ મજાનો એક ઇમોશનલ વિડીયો લઈને આવ્યા છીએ. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, કમેન્ટ્સ કરતા પહેલા મારી એક વાત જરૂર યાદ રાખજો. જો તમે કોઈ દુખિયારી સ્ત્રીને મદદ ના કરી શકો ને તો એને દુખી તો ના જ કરતા, પણ બને ત્યાં સુધી સ્ત્રીની દોસ્ત બનીને રહે.